નમસ્કાર, હું છું કોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને અત્યારના અને આજના મોટા સમાચાર કહી શકાય કે જયેશ રાદડિયા કોઓપરેટિવ સેક્ટરનું એક મોટું નામ, કારણ કે આજે આપણે લોકસભાની ચૂંટણી ઉપર પણ ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા જે સમાચાર આપણી પાસે આવ્યા એ સમાચાર છે કે ઇફકોની જે ચૂંટણી થઈ એમાં ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાને 114 વોટ મળ્યા છે. સામે બિપિન ગોતા, જેમને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું, તેમને 66 વોટ મળ્યા છે. અને જીત જે છે એ જયેશ રાદડિયાની અપક્ષ તરીકે થયેલી છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે આ વિષય પર વાતચીત કરવા. સર, શું કહેશો? પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે, પણ જયેશ રાદડિયાની આ જીતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સહકારી ક્ષેત્રનું મોટું માથું, અને તેમાં પણ બિપિન ગોતા, જેને મેન્ડેટ પાર્ટીએ આપ્યું હતું, પણ જયેશ રાદડિયા જીત્યા. બેન, આ ગોઠવણ.com છે. બિપિનભાઈ ગોતાને આપણે મેન્ડેટ અપાઈ પણ ગયો અને માથે રહીને હરાવી પણ દીધા, અને જયેશભાઈને જીતાડવા હતા એને જીતાડી પણ દીધા. જીતે એમે હતા પણ એને જીતાડી દીધા. કોઈ બગાવત નથી, કોઈ માથાકૂટ નથી, પક્ષને કોઈ વાંધો નથી. તમને આની ક્રોનોલોજી સમજાવું. આ બહુ સમજવા જેવી ઘટના જ ક્રમ છે. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ એટલે ઇફકો આ વિશ્વની, ભારતની નહીં, વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે, જેમાં 6 કરોડ જેટલા ખેડૂતો છે ને 60,000 કરોડનું ટર્નઓવર છે. વીમા LIC વીમા પછીનું કોઈ જો દમદારમાં દમદાર કોઈ જો વિભાગ કે ખાતું હોય તો એ આ છે ઇફકો. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર જ્યારથી ટૂંકમાં કેન્દ્રમાં આવી, અને અમિત શાહ તો સહકારી ક્ષેત્રના માંધાતા જ હતા. આપણે જાણીએ છીએ અમદાવાદની બેંકમાં પણ તેઓ શ્રી ડિરેક્ટર હતા, અને અનેકો સહકારી ક્ષેત્ર, અને ગુજરાતનો માણસને તો સહકારી ક્ષેત્ર એના મગજમાં જ હોય તો જ આગળ હાલી શકે એવું માનવામાં આવે. તો ત્યારથી એના મગજમાં રમતું હતું કે સહકારી ક્ષેત્રમાં એની ઉપર જેનો પ્રભાવ હોય એ મતદારો સાથે ડેઈલી કનેક્શન થઈ જાય. જેમ કે અમૂલનું દૂધ કોણ નથી પીતું, કોણ નથી ખાતું, કે કોણ નથી વાપરતું. હવે પશુપાલકોને 5 રૂપિયા વધારે આપે કે ઘટાડો આપે, દૂધ સસ્તું કરે કે મોંઘું કરે, સીધી રોહડા સુધી વાત જાય લોકોમાં. એટલે અમૂલ જે છે એ કંપની તો ખેર નફાદાર બની જ ગઈ છે. એનું જે મૂળ ઉદ્દેશ હતો એ ખતમ થઈ ગયો, અને અત્યારે એ કોર્પોરેટ કંપનીની જેમ જ, મલ્ટીનેશનલ કંપનીની જેમ આપણને બધાને ફાડી ખાય છે. ખેર એ જુદી ઘટના છે, પણ એનો સંપર્ક જે છે એ લાખો કરોડો પશુપાલકો સાથે સીધો છે. અને એની સાથે જે હજારો દૂધ મંડળીઓ બનાવવામાં આવી છે ગામે ગામ, એ મંડળીને તમે પશુપાલકો માટે 2 રૂપિયા વધારે ફેટ દીઠ 50 પૈસા બી વધારે કરી દો તો ત્યાં મંડે બધા નાચવા કૂદવા, કારણ કે એ લોકોને સીધો ફાયદો મળે છે. જેમ પ્રધાનમંત્રીનો વીમાનો કે જે રીતે ડાયરેક્ટ હપ્તો મળે ને એવી રીતના. તો એક તો સહકારી ક્ષેત્ર એટલે કે મતદારો, આપણી ભાષામાં નાગરિકો, પણ જે કોઈ શાસક હોય એની ભાષામાં મતદારો સાથે સીધો સંપર્ક. અને એ આર્થિક પાછો સીધો, એટલે લાગણી બાગણી કઈ નહીં, કાયદેસરના પૈસાનો વ્યવહાર, આર્થિક સંબંધ એની હારે સીધો સંબંધ થઈ જાય. એટલે આ ક્ષેત્ર જે તગડું છે આખા દેશમાં, ગુજરાત જેવું સહકારી મોડલ ક્યાંય નથી. નંબર 1 છીએ આપણે, અને આપણે અબજો ખરબોના સહકારીના ઉથલા મારી રહ્યા છીએ. ઇફકો એમાંની એક છે. 1967 થી સ્થપાયેલી આ કંપનીમાં અત્યારે 6 કરોડ જેટલી મંડળીઓ છે, ને મેં કીધું 60,000 કરોડનું ટર્નઓવર છે. અમિત શાહ જ્યારથી કેન્દ્રમાં ગયા અને ગૃહમંત્રી બન્યા ને બધું થયું, ત્યારથી એના મગજમાં તો, એટલે તમને ખબર પડે હવે સહકારિતા મંત્રાલય નામનું એક રેલવે મંત્રાલય જેવું નવું મંત્રાલય સરકારે શરૂ કર્યું છે. એ સહકારિતા મંત્રની ઉપરનું બીજું કાંઈ વાત નથી. ગુજરાત સહિતના જ્યાં પણ સહકારી ક્ષેત્રો છે, મહારાષ્ટ્રમાં પણ બહુ છે સહકારી ક્ષેત્રનું, આ બધા ઉપર પ્રભુત્વ જળવાઈ રહે તો મતદાન વખતે, એટલે કે ચૂંટણીમાં પણ, એટલે કે એ રાજકીય રીતે ફાયદો થાય અને સીધું એની ઉપર પ્રભાવ જમાવવાનું થાય. હવે રહી વાત ઇફકોની આજની આ ડિરેક્ટરની ચૂંટણીની. હવે ચૂંટણીમાં 182 જેટલા મતદારો છે, 182. હવે 182માં પણ આપની જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો તો બિપિનભાઈ ગોતા એટલે કે પટેલને. આ ખાલી દેખાડા પૂરતો હતો.
આ તમે સૂકું ઘાસ તમારે નાખવું હોય, કોઈને લીલા ચશ્મા પહેરાવી દો અને જે ઘાસ લીલું લાગે એના જેવો આ મેન્ડેટ હતો. બિપિનભાઈ ગોતાને જીતાડવાનો કોઈ આશય નહોતો, પણ એને મેન્ડેટની ના પાડી શકાય એમ નહોતી, કારણ કે બિપિનભાઈ ગોતા અમિતભાઈ શાહના સાડુભાઈ થાય છે એવું જગ જાહેર કહેવાય છે. સંબંધી છે એ તો નક્કી છે, પણ સંબંધીમાં સાડુભાઈ સુધી પહોંચી છે વાત. હવે સાડુભાઈ ને શાળા અને બનેવી ને સાસરી પક્ષના જેટલા પણ સંબંધો છે એને નિભાવે છૂટકો હોય છે, એને સીધી રીતે ઇનકાર નથી કરી શકાતો. આપણા હગાવાલા હોય, બાપા દીકરા કાકા મોટા બાપના હોય તો આપણે ગમે એ કહી દઈએ, પણ સાસરું શબ્દ જેમાં આગળ લાગી જાય તો એને બુદ્ધિપૂર્વક મનાવવા પડે. એટલે આ બિપિનભાઈ ગોતા એને મેન્ડેટ આપવો પડે એમ હતો, એટલે બુદ્ધિપૂર્વક આપ્યો ખરો, પણ પછી અમિત શાહ એટલા કાચા માણસ હોય કે એને ખબર હોય કે 182 મતમાંથી વધારે મત મળી જીતે એમ છે, તો હાલો ભાઈ ગોતા ઉપર મહેનત ન કરીએ એવું. ફરીથી આપણે કરીએ સર. કંપનીમાં બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપવો પડે એમ હતો, એટલે બુદ્ધિપૂર્વક આપ્યો. મેં આપને કીધું એમ સાસરી પક્ષ વાળી વાતો હતી. એટલે હવે વાત તમને બીજું કહું છું કે જયેશભાઈ રાદડિયા એ જીતવાની સંપૂર્ણ સંભાવના હતી, કારણ કે અત્યારે પણ તમે જુઓ રિઝલ્ટ શું આવ્યું, 180 માંથી 114 મત એને મળ્યા. એની પાસે 120 ટોટલ એની ફેવરના મત હતા, અને 98 તો એ અહીંથી લઈને જ નીકળ્યા હતા. 3 બસ ભરીને અહીંથી 3 બસ ભરીને એ દિલ્હી ગયા હતા. અને આપની જાણ ખાતર આ પક્ષની અંદરની રમત કેવી છે એ આપને કહું. આ બિપિનભાઈ ગોતાને કેવું છે, ગોથા ન ખાવ તમે, આ સમજો શું પ્રોબ્લેમ છે. જયેશભાઈ ની સાથે કોણ ગયું હતું? દિલીપભાઈ સંઘાણી અને મોહનભાઈ કુંડારિયા. હવે જો આ બગાવત હોય, ધારો કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે જો જયેશભાઈએ બગાવત કરી હોય, તો દિલીપભાઈ સંઘાણી અને મોહનભાઈ કુંડારિયા એની સાથે જાય ખરા? આપણે હજુરિયા ખજુરિયામાં શંકરસિંહની હારે વિપુલ ચૌધરી માંડીને બધા ગયા હતા, શું થયું? કાઢી મૂક્યા કે નહીં પક્ષમાંથી? રાજપા ભાજપા થયું હતું ને. તો આ એવી તો સ્થિતિ છે, જોવો બગાવત હોય તો બગાવત નથી, આ તો સમજાવટ છે બુદ્ધિપૂર્વકની. ગોઠવણ.com છે કે એક તો મેન્ડેટ અપાઈ ગયો એટલે બિપિનભાઈ સચવાઈ ગયા, અને પછી એમ કહેવાય થાય કે ભાઈ અમે તો તમને ટિકિટ આપી હતી, મેન્ડેટ આપ્યો હતો, પણ હવે આમાં તો બહુમતી જે છે એની પાસે તો આપણે શું કરી શકીએ. પણ તમે ધારો કે બગાવત, જયેશભાઈ તમે ના પાડી શકો કે ભાઈ લડતા નહીં? પહેલી વાત તો ઈ. અને માની લો કે લડવા ઉભા જ છે, તો કાં તમે શિસ્ત ભંગના પગલા ન લીધા? અહીંયા રાજકોટમાં રાજકોટ લોધિકા સંઘ છે, આના કરતા તો સાવ નાનો ગણાય. એમાંય જે લોકો સામે ઉભા હતા તો એની સામે તો પગલા લીધા શિસ્ત ભંગના, તો આમાં કેમ ન લીધા? પણ હું આપને કહું કે આ સાપે મરી જાય, લાઠી પણ ન ભાંગે, એવી આ ગોઠવણ.com છે. જયેશભાઈ જીતી પણ જાય, અને જયેશભાઈને શું કામ જીતાડવા પડે એમ છે, એનાય 2-3 કારણો છે. ભાઈ મનસુખભાઈ માંડવિયાને ભાવનગરથી બદલાવીને પોરબંદર મૂકવામાં આવ્યા, એ સાવ નવી વાત હતી ભાઈ માટે, મનસુખ માંડવિયા માટે. પોરબંદરમાં નથી એની ઓફિસ, નથી એનું ખેતર, નથી એનું ઘર ખોરડું, નથી એના કોઈ સગાવાલા. એટલે તો હાવ નવા જ ઓલા પોઈન્ટ ઉપર ઉતર્યા, એલિયન્સની જેમ કે પેરાશૂટમાંથી ઉતરે તેમ. ભાવનગર ને પાલિતાણામાં એને ખાસું હોમવર્ક કર્યું હતું 6 મહિનાથી. ત્યાં જીતે એમ હતું, એવી એને વ્યવસ્થા કરી હતી. પણ છેલ્લી ઘડીએ દાવ પલટી ગયો રાજકારણમાં. આપણે વારંવાર કહીએ છીએ ને, છેલ્લો ઘા રાણાનો. છેલ્લો ઘા રાણાનો થયો કે ભાઈ અમરીશ ડેર જે છે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. અમરીશ ડેર સ્વયં ત્યાં ધારાસભ્ય હતા ને એ લેવલની વ્યક્તિ છે કે એ ધારે એમ એનાથી એના મતદારો બહુ જ છે. પોતી કોઈ એક સંસ્થા જેવો માણસ છે. તો એ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, એટલે અમરેલી પંથકમાં અને જ્યાં પણ આ લોકોને પ્રોબ્લેમ લાગતો હતો ત્યાં એને ભારતીય જનતા પાર્ટી કે હવે આપણે સેફ છીએ, કાંઈ ગમે એને ટિકિટ આપશો તો હાલશે, અને ગમે એને આપી ખરી, અને લગભગ હાલશે ખરી, કારણ કે આપી ભરતભાઈ સુતરિયાને આપી. પરંતુ એ અમરીશ ડેરને જેમ આપણે કામધેનુનું પૂછડું પકડી લઈએ અને વેતરણી પાર થઈ જાય, એમ અમરીશ ડેરનું પૂછડું પકડી લે તો ગમે માણસ ત્યાં જીતી જાય એમ હતો. એ વ્યવસ્થા થઈ ગઈ. એટલે અને ભાવનગરમાં કોળી બાહુલ્ય વિસ્તાર હતો, અને સામે ઉમેશ મકવાણાને ટિકિટ મળી હતી આમ આદમીમાંથી. એટલે કોળીનો કોઈ મતદાર હોય ને પરસોત્તમ સોલંકીથી માંડીને હીરાભાઈ સોલંકી મદદ કરે તો ત્યાં પણ કોઈ પણ જીતી જાય એમ હતો. એટલે આ મોટું માથું ગણાય મનસુખભાઈ માંડવિયા, એટલે એને બુદ્ધિપૂર્વક પોરબંદર મૂકવામાં આવ્યા. ને એ કના ભરોસે મૂકવામાં આવ્યા? જયેશભાઈ રાદડિયાના ભરોસે.
જયેશભાઈને સોંપવામાં આવ્યું કામ કે મનસુખભાઈ માંડવિયાને જીતાડવાનું કામ તમારું, આ ફરજ તમારી. એટલે તમારી જાણ ખાતર જયેશભાઈ રાદડિયા મનસુખભાઈ માંડવિયાની પડછાયાની જેમ સાથે સાથે રહ્યા. એના સ્કૂટર ઉપર એ પોતે સ્કૂટર હાંકતા હોય ને મનસુખભાઈ પાછળ બેઠા હોય, મનસુખભાઈ હાંકતા હોય ને પોતે પાછળ બેઠા હોય, એવા ચિત્રો પણ અખબારોમાં છપાણા છે. એટલે એને ત્યાં પૂરતો, કારણ કે એ બેઠક જે છે વિઠ્ઠલભાઈ રાદડિયા પણ ત્યાંથી લડી ચૂક્યા છે અને એનું હોમ ટાઉન કહેવાય. જયેશભાઈ રાદડિયાનું પોરબંદરની બેઠક જે છે એ પરંપરાગત કહેવાય, પેઢી દર પેઢી ગણાય, હોમ ટાઉન જેવું પણ ગણાય. એટલે ન્યાય એના માટે બધું મેકેનિઝમ ગોઠવેલું છે. એટલે એને જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીને જયેશભાઈએ કીધું તમ તારે અહીંયા ગમે એને મૂકો, કમળના નામ ઉપર જીતાડવાની જવાબદારી મારી. એટલે એને એટલે અત્યારે ટૂંકમાં ઈવીએમમાં બંધ છે, પણ આપણે અત્યારે જેટલા વાવડ પોરબંદરથી મળે છે બધા જ લોકો એક જ વસ્તુ કે છે, એક તરફી છે, વન સાઇડેડ. અને એ વન સાઇડેડ શું કામ છે? મનસુખભાઈ માંડવિયાએ બોલેલું એક સંદિગ્ધ વાક્ય આપને કહું, જેને કર્ણોપકર્ણ એટલે કાનો કાન જેને સાંભળ્યું હોય તે મનસુખભાઈએ કીધું હતું દાદર પ્રચાર વખતે કે હું ઈચ્છતો નથી કે પ્રચારમાં પૈસા વાપરું. હા, હવે એનું ગુજરાતી જે હોય તે. અને પછી એવું બન્યું છે કે લલિતભાઈ વસોયાની કોઈ કેમ્પેન, જેને આમ કહી શકાય બોમ્બાર્ડિંગ જેવી, એવી કોઈ કેમ્પેન જોવા મળી નહીં. અને લલિતભાઈ વસોયાએ પૈસા મારી પાસે નથી, તમે પૈસા આપો એટલે કે વોટે આપો ને નોટે આપો, એવું એણે બાકાયદા સોશિયલ મીડિયામાં અભિયાન પણ ચલાવ્યું હતું. હવે આ બધું પતી ગયું ભાઈ, ઈવીએમમાં કેદ થઈ ગયા, એ 99% જીત જ કેદ છે, એ લખી રાખો મનસુખ માંડવિયાની. આ ખેર પતી ગયું. એ ઉપકારનો બદલો, જયેશભાઈએ કરેલા ઉપકાર કે આપેલા સહયોગ, એ સહકારનો બદલો સહકારી ક્ષેત્રમાં એને મળવાનો છે, એ મળ્યો. અત્યારે આ ઇફકોમાં તમે ડિરેક્ટરની ચૂંટણી લડજો, અમે તમને જીતાડી દઈશું એવું, કારણ કે જીત તો એની પાસે ફિક્સ હતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ કોઈ એક્શન લીધા નહીં. અને આપણી નજર સામે અત્યારે તમે જેમ કહો છો એમ જીતી પણ ગયા, અને ગોતાભાઈ હારી પણ ગયા. ગોતાભાઈને મેન્ડેટ આપ્યો કહેવાય. એને અમિત શાહથી માંડીને ભારતીય જનતા પાર્ટીએ નીચું ગાલવા જેવું ન થાય કે ભાઈ તમે સંબંધી હતા એટલે તમને મેન્ડેટ મેં અપાવી દીધો. પણ હવે જીતો હારો એ તો લોકો ઉપર હોય છે, સભ્યો ઉપર, આમ તેમ. એટલે એ પતી ગયું. જયેશભાઈને પણ ઉપકારનો બદલો મળી ગયો. પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાને સહયોગ આપવાનો તમને સહકારનો બદલો મળી ગયો. અત્યારે વાસ્તે ગાસ્તે તેઓ શ્રી આવી રહ્યા છે અહીંયા, અને હમણાં સાંજે અહીંયા ઢોલ ઢબકા સાથે બધા ખાઈ પીને મજા કરશે, પેડા બેડા ખાશે, મજા કરશે. લોકસભાની ચૂંટણીની પરિણામ તો 4 જૂને આવે તો આવે, જ્યારે જે આવે ત્યારે. અત્યારથી જ અહીંયા અબિલ ગુલાલ પોરબંદરની અહીંયા જામકંડોળામાં ને એ બધે ઉડવાનું શરૂ થઈ જશે. રાજકોટમાં ખાસ, કારણ કે રાજકોટ એનું કર્મક્ષેત્ર છે પરશુભાઈનું, જયેશ રાદડિયાનું. એટલે આ બધું જે છે એ ઘરનો મામલો ઘર મેળે પતાવી દીધો. કોઈને કાંઈ બહાર વાત જાય નહીં. અને બુદ્ધિપૂર્વકનો ખેલ પડી ગયો. ઘી ઢોળાણું તો ખીચડી ઉપર ઢોળાણું છે.